આજે બનાવીશું મકાઈનો ઝટપટ બની જતો નાસ્તો। એને બનાવવા માટે એક મકાઈને આ રીતે મોટી છીણથી છીણી લઈશું। 1 કપ લઈશું। 2 થી 3 ચમચી ગાજર લઈશું। ધાણા 1 ચમચી લઈશું। રવો 1/4 કપ। 1 ચમચી આપણે પિઝાનો સિઝનિંગ મસાલો। 5 ચમચી મરચું। અડધી ચમચી ધાણા જીરું પાવડર। મરી પાવડર અડધી ચમચી લઈશું અને અડધી ચમચી તલ લઈશું। 1 ચમચી આપણે બેસન લેવાનું છે। 1 ચમચી ઘઉંનો કકરો લોટ લઈશું। અડધી ચમચી ચોખાનો લોટ। આ બધું મિક્સ કરી લઈશું। છાશથી આપણે ખીરું બનાવી લેવાનું છે। સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। 2 ચપટી સોડા લેવાનો છે। લીંબુથી આપણે એક્ટિવેટ કરીને બાજુ પર મૂકીશું। 1 થી 2 મિનિટ રેસ્ટ આપીશું। અપમનું આપણે પેન લઈ લેવાનું છે અને 1 થી 2 પરી આપણે લેવાનું છે તેલ। ચપટી ચપટી રાઈ લઈને તલ એડ કરીને આ રીતે અપમ તૈયાર કરી લેવાના છે। 2 મિનિટ પછી આપણે અપમ તૈયાર થઈ જશે। તો તૈયાર છે આપણો નવો નાસ્તો। તમે ચોક્કસ ટ્રાય કરજો। આવજો।